ન્યૂઝ આમોદની સમા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને ફંગોળતા બાઇક ઉપર સવાર માતાને પગમાં ફ્રેક્ચર 16 પૈડાવાળી રાક્ષસી ટ્રક માતાના પગ ઉપર ફરી વળી ઇજાગ્રસ્ત માતાને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા. વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરાયા. બાઇક ચાલક દહેજથી નીકળી થવાડા જતા સમા ચોકડી પાસે અકસ્માત સર્જાયો. આમોદ સમા ચોકડી પાસે આજ રોજ સાંજે 5 કલાકે એક ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટમાં લેતા બાઇક ઉપરથી પુત્ર, માતા અને પુત્રી નીચે ફંગોળાયા હતા, જેમાં માતાના પગ ઉપર ટ્રકનું પૈંડું ફરી વળતા પગમાં ફ્રેક્ચર થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના થણાવા ગામના જયેશ ગોહિલ તેમની સગીર વયની પુત્રી અને માતા ભીખીબેન ગોહિલ તેમના કાકાને ત્યાં દશામાના વ્રતનું ઉજવણું કરવાનું હોય દહેજ ગયા હતા, જ્યાંથી વ્રતનું ઉજવણું કરી પરત ફરતી વખતે સાંજે 5 કલાકે આમોદ સમા ચોકડી પાસે એક ટ્રક ચાલકે જયેશભાઈની બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલક જયેશ ગોહિલ તેમની પુત્રી અને માતા નીચે ફંગોળાયા હતા, જેમાં બાઇક ચાલક, પુત્ર અને સગીર પુત્રનો આબાદ બચાવ થયો હતો. જ્યારે 60 વર્ષીય માતાના પગ ઉપર રાક્ષસી ટ્રકના પૈંડા ફરી વળતા તેમનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો, જેથી તેમને લોહીલુહાણ હાલતમાં જેમને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર યાસીન દિવાન, આમોદ.